કોર્ન ઓન કોબ. કોર્ન ઓન કોબ એક પ્રખ્યાત અમેરિકન સ્ટાઇલની વાનગી છે. એવી જ રીતના દુનિયાના જુદા જુદા દેશમાં મકાઈને જુદી રીતના બનાવે છે. જેમ કે ઇટલીમાં ચીઝ છાંટે, ઈસ્ટ આફ્રિકા જાઓ તો નારિયેળની તુઈ એની સાથે શાક બનાવે, મુંબઈ આવો તો ગ્રીલ્ડ ભુટ્ટા એટલે શેકેલા ભુટ્ટા બનાવે અને બીજા દેશમાં બાર્બેક્યુ કરે છે. આજે આપણે ગુજરાતી સ્ટાઇલમાં એક શાક બનાવશું, ખાટું મીઠું શાક મકાઈનું. આ આપણે મગફળી સાથે બનાવીએ છીએ, એટલે આ મગફળી, દહીં અને મકાઈનું શાક. આપ સૌને દીપા કપૂર તરફથી હાર્દિક સ્વાગત છે સંજીવ કપૂર ખજાના દ્વારા પ્રસ્તુત વાત વાતમાં રસોઈ શોમાં. આપ સૌને જય શ્રી કૃષ્ણ. તો શરૂ કરીએ. આ મગફળીને હવે આપણે દળી લે, એનો પાવડર બનાવવાનો છે, પણ બહુ ઝીણો પાવડર નહીં. આ મિક્સરમાં હું ભરી લઉં. આ તરત દળાઈ ગયું આખું આ પાવડર. સરસ. આ વાટકામાં આ પાવડર ભરીને રાખી લે અને આ તૈયારી આપણી શાક માટે. આ દહીંને આપણે ફેંટીને રાખી લે. આ મોટો હું વાટકો લઉં છું, મોટો બોલ છે. આ દહીં લગભગ આટલું મને લાગે છે. આનાથી વધારે બહુ જરૂર નહીં પડે, કારણ કે આપણે આની છાશ બનાવવાના છે. જેમ કે આપણે કઢીમાં થોડું ચણાનો લોટ નાખીએ છીએ, એવી રીતના જ આમાં ચણાનો લોટ પણ આપણે થોડો ઉમેરી દઈએ. આમાં પાણી ઉમેરી દઉં. આની આપણે છાશ બનાવી લઈએ. તમને ફેંટવું હોય આવી રીતના છાશની જેમ તો ફેંટી લ્યો. મિક્સરમાં જલ્દી કરવું હોય તો મિક્સરમાં કરી લ્યો. એ તમારા ઉપર આધાર છે. જે રીતના તમને આ છાશ બનાવી હોય બનાવી દેજો. આમાં ધ્યાન રાખજો કે લમ્પ્સ ના રહી જાય, જે ચણાનો લોટનો છે, એટલે બધું મિક્સ થઈ જાય. આ તૈયાર છે. ગેસ ઓન કરું છું. તેલ મૂકીએ. જીરા થોડાક લાલ થાય એના પછી હું થોડું હિંગ મૂકું છું, એટલે હિંગ બહુ બળી ના જાય. આ ગરમ થવા દે. આમાં આ સ્ટેજ ઉપર આ જે દળેલી મગફળી છે એને અહીંયા મૂકી દઉં છું, એટલે થોડુંક રોસ્ટ થાય. આ એક એટલી ઇઝી સિમ્પલ રેસિપી છે કે છોકરાઓ જે બહારગામ ભણતા હોય, યુનિવર્સિટીમાં કે જ્યાં બારે જગ્યા હોય, એ લોકોને આપણે આ શીખવાડી દે તો બહુ જલ્દી બનાવી શકે. ફોરેન કન્ટ્રીઝમાં, હવે ઇન્ડિયામાં પણ એક પીનટ બટર મળે છે, એટલે જો જલ્દી આ શાક બનાવવું હોય છોકરાઓને યુનિવર્સિટીમાં તો પીનટ બટરનો પણ ઉપયોગ કરી શકે. પણ એ પીનટ બટર ક્યારે નાખે? જ્યારે આ દહીંનો ખીરો આપણે ઉમેરીએ ત્યારે. હવે આમાં આપણે લસણ પણ નાખી શકીએ. જે લોકો લસણ ના ખાતા હોય, લસણ ના નાખે. આ લસણનું પેસ્ટ, લસણના ટુકડા જેમ ફાવે 1 મિનિટ માટે હલાવો. આ તૈયાર થઈ જાય. એ બાદ આ જે છાશ આપણે બનાવી છે, છાશ કે ખીરું જે પણ કહે, આમાં ઉમેરી દો. મારા પ્રમાણે આમાં થોડુંક પાણી વધારે નાખવું પડશે. આની સાથે મીઠું, હળદર, આ જે કોરિએન્ડર પાવડર કે ધાણાનું પાવડર એ થોડુંક ઉમેરું છું. આની સાથે એટલે બધું સાથે ઉકળે. આ જે કટકા છે બોઇલ્ડ કોર્નના, આમાં હું મૂકી દઉં છું, એટલે આનું જ્યુસ આખું એબ્ઝોર્બ થઈ જાય. આમાં સાકર મૂકું છું. લીંબુનું જે જ્યુસ છે આપણે સૌથી અંતમાં મૂકશું. આને એક મિક્સ આપી દઉં છું. આને આ જે શાક છે 10 મિનિટ માટે જ ખાલી રાખવાનું છે. ઉકળી જાય અને આ બધા જ્યુસ આની અંદર આવી જાય ત્યાર સુધી. શાક જોઈ લે. આ તૈયાર છે. આ સ્ટેજ ઉપર લીંબુ મૂકી દઉં છું આમાં, એટલે ખાટું મીઠું થાય. ખાટું મીઠું
2 મિનિટ વધારે રાખીને આ તૈયાર છે સર્વ કરવા માટે. જોઈ લે કે શાક તૈયાર છે કે નહીં. આ જો કેટલું ફાઇન શાક તૈયાર છે. હું ગેસ બંધ કરી દઉં છું. મારી પાસે આ ઇન્ડિયન સ્ટાઇલ બ્રાસની એક સર્વિંગ બોલ છે. આ શાકને એમાં ભરી અને આની પ્રસ્તુતિ કરું છું. આ શાકની જે પ્રસ્તુતિ છે થોડી જુદી છે. મેં આ બાસ્કેટ લીધી છે, એમાં પાંદડા છે અને મકાઈનું શાક છે. તો મને એમ થયું કે એક મકાઈ રાખીએ ડેકોરેશન માટે, સુંદર લાગે અને આકર્ષક લાગે. આખું તૈયાર છે આવી રીતના. આ મકાઈ ઘરે મહેમાન આવે કે તમે તમારા કુટુંબ સાથે બેઠા હોય તો આવી રીતના આ મકાઈ રાખીને આની બાજુમાં ડિશ રાખશો તો બહુ જ સુંદર દેખાશે. એની સાથે મકાઈ, દહીં, મગફળીનું શાક અહીંયા મૂકી દઉં છું. બીજું કાંઈ નહીં, કોથમીર લે ઉપર મૂકી દો. તમારા રસોડામાંથી જે રીતે તમે મકાઈનું શાક બનાવો છો એનું વર્ણન જરૂર કરજો કોમેન્ટ દ્વારા અને અમને લખીને એ મોકલાવજો. આવતા એપિસોડ સુધી તમને આવજો અને જય શ્રી કૃષ્ણ. ભૂલતા નહીં આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.